દિલીપભાઈના આજના પત્ર વ્યવહારથી સાબિત થઈ રહ્યું છે કે ખૂબ જ મોટા પાયે એક ષડયંત્ર રચાણું છે. દિલીપભાઈને પણ આ નાર્કો ટેસ્ટની પોતાની માંગ કરી કે પોતાની ક્લીન છબી થાય, પણ સાથે સાથે અન્ય લોકોનો પણ નાર્કો ટેસ્ટ એટલા માટે થવો જોઈએ કે એક નાદાન દીકરીને રાતના 12 વાગે ઘરેથી લઈ જવી, સાથે સાથે એમનો વરઘોડો કાઢવો, ખોટી ફરિયાદમાં એને ફસાવી, 1 મહિનો થઈ ગયો. અન્ય 3 આરોપીઓને પણ ખોટી ફરિયાદ એટલા માટે કંઈક લેટર પણ સાચો હતો, લખાણ પણ સાચું હતું. આને છુપાવવા માટે સિવિલ કોડનો ગેરઉપયોગ કરીને પોલીસે એક રાજકીય લોકોનો હાથો બનીને કયા વ્યક્તિનો હાથો બન્યા છે એ લોકો સમક્ષ આવવું જોઈએ. ત્યારે દિલીપભાઈ નાર્કો ટેસ્ટની વાત કરી, પોતાનો નાર્કો ટેસ્ટ તો થાય, પણ કોના કહેવાથી દિલીપભાઈને ફસાવવામાં આવ્યો એ લોકોનો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ. સીધો ઈશારો ગુજરાતના મહત્વના રાજકીય આગેવાનો તરફેણ જઈ રહ્યો છે. અને જે અમરેલીનો બનાવ બન્યો જંગલ રાજ, એટલા માટે કહી શકાય યુપી બિહારમાં પણ આવું કામ ન થાય એવું કામ ષડયંત્ર ગુજરાતમાં રચાણું. અહીંયાના કોના ઈશારે ફરિયાદ દાખલ થઈ એ અન્ય લોકોના પણ નાર્કો ટેસ્ટ થાય એવી દિલીપભાઈની માંગ છે. અને નાર્કો ટેસ્ટની માંગની સાથે ઉચ્ચ કક્ષાની કમિટીની રિટાયર્ડ જજની નિમણૂક થાય, એટલા માટે કે 1 મહિનાથી હજુ કઈ યોગ્ય પગલાં નથી ભરાતા. ત્યારે ભૂપેન્દ્ર દાદાની સરકારને કોણ દબાવી રહ્યું છે? દાદા દબાઈ ગયા કે શું? દાદા પણ કઈ બોલતા નથી, ગુજરાતના મહત્વના નેતાઓ કોઈ કઈ બોલતા નથી. ત્યારે એક પીડિત દીકરીને ન્યાય મળે અને સાથે સાથે અન્ય રાજકીય લોકોના હાથો બનનાર પોલીસને ડિસમિસ થાય અને રાજકીય કોણ વ્યક્તિ હતું, કોના કહેવાથી થયું, એ કાયમી માટે ભાજપમાંથી સસ્પેન્ડ થાય. નારી સ્વાભિમાન મંચ દિલીપભાઈની આ વાતને આવકારે છે અને આ નારી સ્વાભિમાન મંચમાં જેટલા લોકોએ પણ સહકાર આપ્યો એનો પત્રકાર મિત્રો સાથે બધાનો દિલથી આભાર પણ વ્યક્ત કરીએ છીએ.